હોય ટાઇલ્સ અને સેનેટરીની વાત તો બસ એક જ નામ, કેડી સિરામિક. હજી આવ્યો નથી કેડી? ક્યાં ગયો છે? કેડી રેડી થઈને ગયો છે કોઈ લેડી પાસે. કેડીની પાછળ તો હસીનો રેડી જ હોય છે, પણ કેડી કોઈ લેડીને પોતાના બાઇક પાછળ બેસાડતો જ નથી. પરફ્યુમની સુગંધ જણાવી રહી છે કે હીરો આવી રહ્યો છે. જો આવ્યો. અલ્યા નવરાઓ, ના કામના ના કાજના, મોબાઈલમાં ડેટા અને સેલ્ફીમાં ફોટા, બસ આ તમારું કામ. ટોળું વળીને કયા મુદ્દા પર ગહન ચર્ચા કરી રહ્યા છો? એક્ઝામની કોપીઓની કે FYSY ની ગોપીઓની? પ્રોફેસરની પહેરાયેલી ટોપીઓની. મમ્મીનો ફોન આવ્યો. હા મમ્મી. ક્યાં છો બેટા? તારી સાથે એક જરૂરી વાત કરવાની છે. અરે વાત કોઈ છોકરીની હોય ને તો 2 વર્ષ પછી જ કરજે. હા તું ઘરે તો આવ. અરે આયો યાર. આપણે ખુલ્લા આકાશમાં ઉડતા હોઈએ ને એ આપણા મમ્મી પપ્પાને પસંદ જ નથી. આવ બંધાઈ જા ખીલ્લે, જ્યારે જોઈએ ત્યારે લગન લગન લગન. તો તારા માટે જે માગવું આવે એ અમને ફોરવર્ડ કરી દેજે. અમે ટીલે બંધાવા તૈયાર છીએ. તમે તો ઘોડીએ ચડવા તૈયાર છો, પણ સામેવાળી હોવી જોઈએ ને તૈયાર. તારો ગઈકાલનો ડ્રેસ તો બહુ જ સરસ હતો. ક્યાંથી લાવી હતી? રીના, આ શું ફોન પર વાતો કર્યા કરું છું? તારા ફોનમાં છોકરાના બાયોડેટા અને ફોટો નાખ્યો છે. આ વખતે છોકરો હેન્ડસમ અને સરસ છે. છોકરો, બાયોડેટા, ફોટો મારે જોવો જ નથી. કંટાળી ગઈ છું આ વાતથી. મને એ સમજાતું નથી કે આ જન્મ કંઈ કરી બતાવવા માટે મળ્યો છે કે ખાલી લગ્ન કરવા માટે. બેટા, આ વખતે છોકરો બહુ સરસ છે. તું ફોટો જોઈ લે. આ 8મા છોકરાને એમ કહીને રિજેક્ટ ના કરીશ, હમણાં નહીં કરું, હમણાં નહીં કરું. મમ્મી, આ 8મા તો ઠીક, 18મા છોકરાને પણ એમ જ કહીશ કે હમણાં નહીં, હમણાં નહીં. મારે હમણાં કોઈ જ બંધનમાં બંધાવું જ નથી. આને કેટલી વાર સમજાવી પણ કઈ અસર જ નથી થતી ને. ભાભી જય શ્રી કૃષ્ણ. શું ચાલે છે? આવો કરશનભાઈ, જય શ્રી કૃષ્ણ. આ છોકરીને શું કરવું? લગ્ન માટે તૈયાર જ નથી થતી ને. ભાભી તમે રીના માટે ખોટી ચિંતા કરો છો. ફરીથી એની એ જ વાત. તમને ઘણી વખત કીધું છે તમારી રીના માટે મારો ભૂપેન્દ્ર એકદમ યોગ્ય છે. રીના સાથે જરા યોગ્ય નથી. બેટા ભૂપેન્દ્ર, કાકીને જય શ્રી કૃષ્ણ કરો. ભૂપેન્દ્ર બેટા, કાકીને જય શ્રી કૃષ્ણ કરો. ભોપા, કાકીને જય શ્રી કૃષ્ણ કરો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મારી રીનાને તો ની બેસણી અને ભણેલ જ છોકરો જોઈએ છે. તમારો ભૂપો તો આખો દિવસ મોઢામાં મસાલો ભરી રાખે છે, એમાં આ ચોપડી ફેલ. જો રીના મારા ભોપા સાથે લગ્ન નહીં કરે તો હું એના લગ્ન ક્યાંય નહીં થવા દઉં. હા, હું આવી. મમ્મી, હું પ્રિયાના ઘરે જઉં છું. બેટા કુણાલ, તારા માટે દેખાવડીને ભણેલી છોકરીનો બાયોડેટા આવ્યો છે, તો મેં તારા મોબાઈલમાં મૂક્યો છે, જરા નજર તો માર. અરે મમ્મી, અત્યારે હજી મારા દાંત દૂધના છે. આ લગ્નના લાકડાના લાડુ મારાથી નહીં ખવાય. 2 વર્ષ ખમી જા. સાસુ બનવાની ઉતાવળ ના કર. મેં કેટલીય સાસુઓને આંસુઓ પાડતા જોઈ છે. પછી જો લગ્ન કરવા જઈશ ને તો આવી છોકરીઓ નહીં મળે. પછી વગાડજે મંજીરા. અરે મધર ઇન્ડિયા, અત્યારે મારે એક ફ્રેન્ડની બર્થડેમાં જવાનું છે, પછી વાત કરીએ છીએ ને આ બધી. હા, બાય.
રીના, પાઠક સરના ક્લાસીસ જાઉં છું, ત્યાં જ મળજે. તો ત્યાં કેટલા વાગે મળવાનું છે? 5:30 વાગે. ઓકે, તો હું કેડી સિરામિક પર 5:30 વાગે આવી જઈશ. ત્યાં જ ટાઇલ્સ પસંદ કરી લઈએ. તો એમાં પસંદ શું કરવાનું? બધું ફાઇનલ તો થઈ ગયું છે, ત્યાં જ મળીએ. કંઈક તો લોચો છે. ઓકે, તો મળીએ. રીના, બોલો બાબુ કાકા. હું પણ ગાર્ડનમાં જ હતો તો મેં બધું સાંભળી લીધું અરે બાબુ કાકા, શું સાંભળી લીધું? કેડી સાથેની વાતો. કેડી ખૂબ સારો છોકરો છે, તો ક્યારે કરવાના છે? હાથ પીડા. અરે બાબુ કાકા, કોણ કેડી? હાથ પીળા નહીં, મગજ લાલ થઈ ગયું છે. અરે બાબુ કાકા, સાંભળો તો ખરા. રીનાનું ચક્કર કોઈ કેડી સાથે ચાલે છે. બંનેને હું જોઈ લઈશ. ઓ બાબુ કાકા, તમને વીમો પકડવા મારું જ બાઇક મળ્યું? અરે બેટા કેડી, હું તારા અને રીના વિશે જાણું છું. હું બાગમાં જ હતો. કયો બાગ? કોણ રીના? અને એવું તો તમે મારા વિશે શું જાણો છો કે જે હું પણ મારા વિશે નથી જાણતો? મારાથી શરમાવાની જરૂર નથી બેટા. રીના ખૂબ સારી છોકરી છે, બસ એને દગો ના કરતો. અરે બાબુ કાકા, ઓ બાબુ કાકા, અરે રીના સારી હોય તો પરણાવી દો કોઈ નગીના સાથે. મને શું કામ કહે છે? આ કેડી કોણ છે પાછો? એની સાથે મારું નામ કેમ ચર્ચાય છે? બાબુ કાકા પાસેથી નંબર માંગવો પડશે. હલો. બાબુ કાકા, હું રીના. બોલો. તમે તે દિવસે કોઈ કેડીની વાત કરતા હતા ને, મને એનો નંબર જોઈએ છે. મોકલું. કેડીને ખખડાવ પડશે લાગે છે. હલો. ઓ, તો તારે ફેમસ થવા માટે મારી સાથે નામ જોડવું છે. હવે કાન ખોલીને સાંભળી લેજે. હું રીના છું, શેરની. તું શેરની હોય ને તો તારા ઘેરની. મારી સાથે વાત કરવાના સારા રસ્તા શોધી કાઢ્યા છે, પણ હવે તું છે ને કાન અને મગજ બંને ખોલીને સાંભળી લેજે. હું કોઈ એરી ગેરી નથુ ગેરીની વાતમાં આવું એવો નથી, સમજી? તારા જેવી 15 મારી પાછળ ફરે છે, 15. ઓ બંદર, હું શાંતિથી વાત કરું છું, એને તું ફાયદો ઉઠાવે છે? મને રૂબરૂ મળ, એટલી જ વાર છે. મને મળવું તારા ગજાની બહાર છે, અને છતાંય જો મળવાના અબરખા હોય તો આવી જજે બંધન રેસ્ટોરન્ટમાં. કેડી રેડી જશે. હું પણ રેડી જ છું. આજે તો હું એને સીધો કરી નાખો, એને પણ ખબર પડે કે છોકરાઓની મસ્કરી ના કરાય. આજે તો કોઈ નવા જૂની થશે. સર્કસની શેરની હોટલમાં આવી છે કે ઘેરની ઘેર છે? શેરની તો શિકાર કરવા માટે ક્યારની આવીને રેસ્ટોરન્ટમાં બેઠી છે, પણ તું ક્યાં છે? હું તો આ હોટલના પગથિયાં જ ચડું છું, પણ મારે તને ઓળખવી કેવી રીતે? રેસ્ટોરન્ટમાં આવી જા. મારા હાથમાં લાલ ઓઢણું છે, પણ હું તને કેવી રીતના ઓળખીશ? મેં કાળી ટી-શર્ટ પહેરી છે અને ઉપર જ આવું છું. સોરી સર. ટણપા, આ શું કર્યું તે? પગાર પેલી આપવાની છે, ધંધામાં ધ્યાન આપો. सॉरी सर, आपको दूसरे सेट मौका होता हूँ. જે કરતી હો જલ્દી કર.
તમારા દ્વારા ડાયલ કરવામાં આવેલ નંબર હાલમાં વ્યસ્ત છે. ટોમેટો સૂપ પ્લીઝ. તમારા દ્વારા ડાયલ કરવામાં આવેલ નંબર હાલમાં વ્યસ્ત છે. લાગે છે શેરની ને સર્કસ માંથી આવવા નથી દીધી. બકરી બની ગયો લાગે છે. હવે આવે એવું લાગતું નથી. અરે વેટર, ઓ વેટર, પ્લીઝ જોઈન મી. ઓકે. બેટા, તારી મમ્મી રાહ જોતી હશે. મારી મમ્મી રાહ નહીં જોતી, તમારી મમ્મી રાહ જોતી હશે. જા, તારા પપ્પા બહાર બોલાવે છે. મારા પપ્પા નથી બોલાવતા. લગે રહો. તમે કોઈની રાહ જોઈ રહ્યા છો? હા, હું મારી ફ્રેન્ડની રાહ જોઈ રહી છું. અને તમે? હા, મારો પણ એક ફ્રેન્ડ આવી રહ્યો છે. તમારું નામ? કૃણાલ. અને તમારું? મારું નામ આજની પાર્ટી મારા તરફથી, તમારા તરફથી પાર્ટી લેવાની બાકી. શ્યોર. બધા છોકરાઓ તમારી જેવા સરળ અને હેન્ડસમ સંસ્કારી નથી હોતા. મેં પણ મારા જીવનમાં તમારા જેવી સરખા વિચારવાળી બ્યુટીફુલ સભ્યતાવાળી છોકરી નથી જોઈ. મારી વાત સાચી નીકળી. વાત આગળ વધી. રીનાના ઘરવાળાને વાત કરવી પડશે. જય શ્રી કૃષ્ણ ભાભી, એક વાત કહેવી હતી. તમારી દીકરી તમારા હાથમાંથી સરકી રહી છે. કોઈ દિવસ તમારી કુટુંબની આબરૂના ધજાગરા ઉડાડશે. આવું કેમ બોલી રહ્યા છો? આજે મેં હોટલમાં એક રખડેલ છોકરા સાથે જોઈ. ઘરના છીએ એટલે ચિંતા થાય. કરશનભાઈ, અમને અમારી રીના પર પૂરેપૂરો વિશ્વાસ છે કે આવું ખોટું પગલું ક્યારેય ના ભરે. તમે તમારા કામ પર ધ્યાન આપો તો સારું. હવે તો પેલા છોકરાના જ કાન બંભેરવા પડશે. રેનિશ કોના વિચારોમાં ડૂબેલો છે? એને એમાં સાથે સાચો પ્રેમ થઈ ગયો. એમ? એને દર પૂનમે કોઈ ના કોઈ સાથે સાચો પ્રેમ થઈ જ જાય છે, પણ છતાંય ચહેરા પર તો અમાસ જ હોય છે. તમે જ કેડી છો ને? જી હા, કેડી તો હું જ છું, પણ મેં તમને ઓળખ્યા નહીં. મને ઓળખી શકું એટલો સહેલો નથી, પણ જવા દો. તમે જે છોકરીને હોટલમાં મળ્યા હતા એ છોકરીના થવાવાળા મંગેતરનો બાપ છું. શું વાત કરો છો? એ છોકરીની સગાઈ તમારા છોકરા સાથે થવાની છે?
એ બંને ઘણા સમયથી પ્રેમમાં છે અને એ બંનેનું લગ્ન થવાનું છે. આજે સાંજે બંને મળવાના પણ છે. વિશ્વાસ ના હોય તો રૂબરૂ બતાવો. ગોપા, તું અત્યારે લકી સુપર સેલ્સમાં જા અને ત્યાંથી પાર્સલ લઈને રીનાને આપી દેજે. હું ત્યાંથી લઈ લઈશ. હા બાપા. કેમ છે રીના? જોઈ લો તમારી સગી આંખે. આ પપ્પા આપ્યું છે, આપી દેજે ઘરે. ઓકે. હવે રીનાનો જ વારો. રીના, આજે સવારે મેં તને પેલા છોકરા સાથે જોઈએ પણ એ છોકરો તારે લાયક નથી. એ ઘણી બધી છોકરીઓનું જીવન બરબાદ કરી ચૂક્યો છે. તને વિશ્વાસ ના હોય તો ચાલ મારી સાથે. એના લક્ષણો જાતે જ જોઈ લે. કરશન, તું ઊંટની ચાલ ચાલુ છું પણ હું ઘોડાની ચાલ ચાલીશ. આપણા હીરોના ચહેરા પરથી ચમક કેમ ઉડી ગઈ છે? મોટા ભાઈ, શું આપ જણાવી શકશો કે સિટી હોસ્પિટલ ક્યાં છે? આગળથી રાઈટ. મારે બહુ જ ઇમરજન્સી છે. તમે મારા ભાઈ જેવા છો. મને હોસ્પિટલ સુધી પહોંચાડી શકશો? હું અત્યારે બહુ અપસેટ છું. તમે રિક્ષા કરીને જતા રહો. મને બહુ જ ઇમરજન્સી છે. મને હોસ્પિટલ સુધી ડ્રોપ કરી દેશો તો આપનો ખૂબ આભાર. ઠીક છે. જોઈ લીધા કેડીના કરતૂત. કરસનદાસ, મેં બંનેમાં ગેરસમજ ફેલાવવાનું કામ કરી દીધું છે. મને મારા પૈસા મોકલી આપજો. હા, મળી જશે. હવે શરૂ થશે મારી ઘોડાની ચાલ. જય શ્રી કૃષ્ણ ભાભી. પેલા કરશનથી સાવધાન રહેજો. તમારી રીનાને બદનામ કરી રહ્યો છે. હું તો ક્યાંની રીનાને લગ્ન કરવા માટે કહું છું પણ રીના માનતી જ નથી ને. આ જુઓ કેટલો સરસ છોકરો છે. હવે તમે જ રીનાને સમજાવો. અરે, આ તો કેરીયર ફોટો છે અને આ બંનેના સંબંધની વાત તો પહેલેથી જ ચાલી રહી છે. હવે આ કેડી અને રીનાને પણ સાવચેત કરવા પડશે. બધા જ છોકરાઓ સરખા જ હોય છે. કુનાર પર પહેલા કેડી જેવો જ નીકળ્યો. હવે મારે કેડીને ફોન કરવો જ પડશે. બોલો. તારી આવવાની હિંમત જ નહોતી તો પહેલા જ કહી દેવું તું ને. શેરની, સર્કસની શેરની ભેગી બિલ્લી નીકળી. વાઘ તો કાગળનો જ નીકળ્યો, હિંમત વગરનો. હું તો આવ્યો જ હતો પણ લાલ ઓઢણાવાળી ક્યાંય દેખાય નહીં. અને તારો ફોન પણ વ્યસ્ત આવતો હતો. કયા બંદર સાથે હુપાહુપ કરતી હતી? ફોન તો તારો વ્યસ્ત આવતો હતો. છોડા બધી વાતો. ક્યાં મળવું છે બોલ. તો આવી જજે કાલે ગાર્ડનમાં. હું તો ગાર્ડનમાં આવી જઈશ પણ મારે તને ઓળખવાની કેવી રીતે? ત્યાં પહોંચીને ફોન પર જણાવી દઈશ. શેરની આવી છે કે સર્કસ વાળા પકડીને લઈ ગયા? તારા શિકાર માટે આતુરતાથી લીમડા નીચે બાકડે બેઠી છું. હા તો આવી ગયો એ લીમડા વાળા બાકડે. રીના? કેડી? કુણાલ? ઓહ, તો ક્યારે કરવાની છે ભોપા સાથે સગાઈ? મને બોલાવીશ કે નહીં? ભોપા સાથે મારી સગાઈ? તારું દિમાગ તો ઠેકાણે છે ને? અરે મારી વાત છોડ. તું પેલા ક્યાં લઈ ગયો હતો પેલી બ્યુટીફુલ છોકરીને ગાડીમાં બેસાડીને? ઓહ, તો તું પેલી છોકરીની વાત કરે છે? અરે એને તો મને ભાઈ કહી હોસ્પિટલ મૂકવા જવાની વિનંતી કરી હતી. અરે કેડી અને રીના, તમે આ રીતે લડો નહીં.
હું તમને આખી હકીકત સમજાવું છું. આ ષડયંત્રમાં કરશનનો હાથ છે. એ રીનાના લગ્ન એના બોપા સાથે કરવા માંગે છે. તમારા બંનેની સગાઈની વાત તો પહેલેથી જ ચાલી રહી છે. જો તમારા બંનેના મોબાઈલમાં આપણી ગેરસમજ બાબુ કાકાએ દૂર કરી. હા, જો બાબુ કાકા ના હોત તો આપણે બંને એક થઈ જ ના શક્યા હોત. બાબુ કાકા તમારો આભાર. આભાર.